આ સરપંચ સાહેબ એમ કે એ તો કે ફોરેસ્ટ ખાતા કે 3 મહિનાની મુદત આપી અને 5 વર્ષ થઈ ગયા કોમલા લાઈનમાં તમે વાત કરો ને ખાલી હું કોમ્પ્લેક્સ બોલું હા 1 મિનિટ. તમે જે વ્યક્તિ હેલો સાહેબ બોલો સરપંચ સાહેબ. હા નિલેશભાઈ બોલો. જીપીએસ નિલેશ બોલું વડોદરાથી. હેલો હેલો. જી નમસ્કાર સાહેબ. જી નમસ્કાર સાહેબ. શું નામ છે આપ શ્રીનું? સુરેશભાઈ વાત કરું છું. સુરેશભાઈ, ધન્યવાદ સાહેબ વાત કરવા બદલ. હવે એવું કહે છે કે જરાક એમને કંઈક શમશાનની અંદર તકલીફ છે, તો એનું શું તકલીફ એવી છે સાહેબ, એ જે તે ટાઈમે આપણે સરપંચ જે ગયા ટ્રમમાં હતા ને એ લોકોએ સમચાર ભૂમિમાં ઝાડ વાવવા માટે ફોરેસ્ટે ઝાડ પૂરતી 5 વર્ષના કરારમાં આપ્યું હતું કે 5 વર્ષમાં આ લોકો ઝાડ વાવશે ને ઝાડનો ઉછેર કરશે અને આજુબાજુ તારબંધી કરી આપશે. એવો ઠરાવ કરીને આ લોકોએ આપેલો ફોરેસ્ટ વાળો. ખાલી ઝાડ પૂરતો, જમીનથી કોઈ લેવા દેવા નહીં. ઝાડ પૂરતો આપણા જે ફોરેસ્ટ ઝાડ વૃક્ષારોપણ કરે છે ને એમાં આ લોકોને 5 વર્ષમાં 5 વર્ષમાં 1 વર્ષ બાકી છે હજુ. આ માર્ચ મહિનો પૂરો થાય કે આવતા માર્ચમાં આ બધું પતી જાય એટલે એ લોકો પાછું એ ઝાડનો તારબંધી બધું પંચાયતને સુપ્રત કરી દો કે 5 વર્ષનો જ કરાર હોય ઠરાવો. પછી પંચાયતને જે યોગ્ય લાગે એ પ્રમાણે એની કાપણી કરવી કે સફાઈ કરવી કે શું કરવું એ પંચાયત કરી શકે. તો હાલ એ લોકોને 5 વર્ષમાં પંચાયતે આપી દીધેલું એટલે હાલ તો પંચાયત કશું કરી ના શકે, કારણ કે 5 વર્ષ એમની જવાબદારી છે ઝાડનો ઉછેર કરવો. પાણી પાવા માટે એ લોકો પગાર આપે છે. અને ખબર રાખી નહીં, એ દિવસે કોઈ ખબર રાખી નહીં કે ભાઈ હોય આપણે દફન વિધિ કરવા માટે જગ્યા છે, આ છે તે છે, આપણે કોઈ ના કોઈક રોકીએ કે આપણી જગ્યા એટલી છોડાઈ દઈએ, એ દિવસે તો કોઈ ધ્યાન રાખ્યો નહીં. હવે ઝાડ થઈ ગયું મોટા મોટા એ જે જમીન સમસાન ની ને વર્ષોથી અમે એ જ જગ્યાએ જતા હતા ને. હા એ જ જગ્યાએ નહીં. આ એમને ફોરેસ્ટ વાળાને આપી ત્યારે અમને ગામમાં પૂછ્યું હતું કે એવી કોઈ જાણકારી આપી હતી કે ભાઈ આપણે આટલી જમીન આપીએ છીએ ફોરેસ્ટ વાળાને? એ મારી વાત આપણો સાહેબ, એ જે તે ટાઈમ નો સરપંચ નો વિષય છે ને. બરોબર. કરવા માટે જો હું તો જેસીબી લઈ અને હું જેસીબી લઈને ત્યાં આગળ ગયો હતો અને લોડર લઈને ગયો હતો કે ભાઈ બધું અમને જે એક ઝાડની લાઈન રાખો ને એક ઝાડની લાઈન કાઢી નાખો. પણ ચાલુ કરી નાખ્યું હતું. અમને બધા જેસુભાઈ બીજા બધા હાજર હતા કે આપણને ખબર છે કે ભાઈ દફન વિધિ માટે જગ્યા જોઈએ. ચલો સુરેશભાઈ, હવે આપણે એ વાતને કે પડતી મૂકો અને બાકી ગામની અંદર જો બીજી જગ્યાની એને કે ફાળવણી થતી હોય બરોબર તો એની અંદર તમે ઘટતું કરો એટલે વાત પતે. આપણે વધારે કઈ એમાં પેલું ચલો એ વર્ષદાડો એટલે માની લો તો અત્યારે વર્ષદાડો ક્યાં જશે અંતિમ વિધિ કરવા માટે, તો આપણે એ પણ વિચારવું પડશે ને. અંતિમ વિધિ કરવાની અંદર ચાલુ છે, કોઈ અંતિમ વિધિ કરવા ના નહીં પાડતું. અચ્છા, ના નથી પાડતું? ના કોઈ ના નથી પાડતું, ચાલુ જ છે. બરોબર. તો હું આશા રાખું કે અમે પંચાયત વાળા બેઠા છીએ, કોઈ ના પાડે હું પોલીસ પ્રોટેક્શન લાવીને વિધિ કરાવી જ્યારે કોઈની તાકાત થોડી ના પાડવાની. અમે પંચાયતમાં અમે બેઠા, અમે ના પાડે તો બીજું કોઈ ના પાડે. બરોબર. તો હું એવી આશા રાખું છું કે જો આપણે ગામની અંદર કઈક ફંડ માર્ચ મહિનો આવા જેવો, માર્ચ મહિનામાં આ લોકોનું છૂટું થાય એટલે એમની જગ્યા લઈ અને એટલી જગ્યા પૂરતું આપણે કઈક વ્યવસ્થા કરીશું. થોડુંક એનું ડેવલપમેન્ટ થાય એવી હું આશા રાખું છું. કારણ કે બિલકુલ ના કહેવું પડે, મારું તો ગામ છે, બધા મારા છે, મારે પેલા તો એમને વિચારવું જોઈએ. પૂછી લો એમના માટે જો હાજર ઉભો હતો, મેં લોડર લાવીને તોડાવવાનું પણ ચાલુ કરી નાખ્યું. કશો વાંધો નહીં, પણ મારું એવી ઈચ્છા છે કે ના કોઈ વાંધો નહીં, તમે સરપંચ શ્રી છો તો તમને જે કઈ ગ્રાન્ટ આવતી હોય એની અંદર થોડુંક ડેવલપમેન્ટ કરાવી આપો તો વધારે મજા આવશે. ઠીક છે સાહેબ? એમને મેં કહી દીધું પાણીનો ટાંકો બનાવવાનો, હું ટાંકો બનાવી દઉં પછી તો એમને કેવો ઇસ્યુ જ આવે. પણ થોડીક સારી ક્વોલિટીનો, કારણ કે હમણાં હું જોઉં છું ને સુરત, અમદાવાદ, મહેસાણા પાણીની ટાંકી એવું ના હોય. તો જે એના એસ્ટિમેટમાં આવશે એસ્ટિમેટ પ્રમાણે મારા ગામમાં આ બધા ભરેલા મૂકીશ ને બધાને ખબર હે કે આપડે કામ કેવું છે, આપડા ગામમાં કોઈ એવું ઇસ્યુ નહીં. ના એ બહુ સારી બાબત છે, પણ તમારી દેખરેખ હેઠળ જો બની જતું હોય તો વધારે સારું એમ. બિલકુલ થઈ જશે સાહેબ. ઠીક છે મુકેશભાઈ, બાકી તકલીફ હોય તો કહેજો. જેવો કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરી દેજે, અને દફન વિધિનો કોઈ ના પાડે ને ગમે ત્યારે કોઈ ઇસ્યુ હોય તો મને કહેજે, ફોન કરી. ના એ હું સમજો, કોઈ ના તો નહીં પાડતું. ફોરેસ્ટ ખાતા વાળા એવું કે અત્યારે તમે આપણે જેસીબી લાવી તો બરોબર એ બંધ કરી નાખ્યું કે તમારે કોઈ પણ મારી વાત હવે મુકેશ લાયો ગણે જેસીબી પછી કે તમે દફન વિધિ કરજો ને તો મારી વાત જેસીબી લાયો ગણે મુકેશ. જેસીબી કણે લાવ્યું? જેસીબી કે બાવળા કાઢેલા છે, જેસુંગી લાવી. પણ કણે લાવ્યું તું એમ પૂછું તને? મહિનો જેવું થયું. પણ કોને લાવ્યું તું? તમે કે મેં? જેસુંગી મેં લાવ્યું તું, જેસુંગી નતો લાવ્યું.
હા મતલબ એ તો તમારે લાવવાનું પણ જેસુભાઈ બધે જેસુભાઈ મને એટલે જેસુભાઈ કીધું કે સુરેશભાઈ અમારે રફરવીજ નો પ્રોબ્લેમ થાય એટલે મેં જેસીબી લાવ્યું તો કે આપણે તોડાઈ નાખો બધું. પણ ઇસ્યુ એવો આવે કે પેલા પોસ્ટ વાળા એવું કીધું કે સુરેશભાઈ હજુ અમારે 12 મહિના છે, 12 મહિના સુધી તમે નહીં તોડી શકતા, તો આપણે પ્રોટોકોલ પર રહેવું પડે અમુક વસ્તુ. પણ સાહેબ સરકાર હસ્તક થયા કે પછી હું છૂટું થઈ જાય? સાહેબ ને વાત કર ને સાહેબ, એવું થશે નહીં આમાં સરકાર હસ્તક થાય છે? હે સુરેશભાઈ, હા આ શમશાનની જગ્યા છે તો પછી એને ફોરેસ્ટમાં આપવાની જરૂર શું હતી? પણ શમશાનની જગ્યા સાહેબ નીમ કરેલી નથી. નીમ કરેલ નથી, કોઈ વાંધો નહીં. તો હું એટલું કહેવા માંગુ છું, કોઈ જગ્યાએ આ શમશાનની જગ્યા અમારી બધી જેટલી જગ્યાઓ છે ને, હા, એ શમશાન ભૂમિમાં કોઈ જગ્યા નીમ કરેલી નથી, કારણ કે સામે જગ્યા નથી. હા પણ તમારા ગામની અંદર જરૂરી તો છે ને, આજે શમશાન માણસ બીજા કે બીજે ગામ તો થોડો જવાનું. વાત છે સાહેબ, પણ હવે જેટલી જગ્યા છે ને એટલી બધી કોઈ નીમ કરેલી શમશાન ભૂમિની જગ્યા નીમ નથી, કારણ કે સામે જગ્યા નહીં. જે લોકો જે તે ટાઈમે આપણા દાદા પરદાદા જે દબાવેલી જગ્યા છે ને એ જગ્યામાં જ દફન વિધિ થાય છે. એમ નહીં, પણ તો ફોરેસ્ટમાં આપવા માટે જગ્યા છે, બાકી શમશાન માટે જગ્યા નથી મળતી. ગૌચરણ કે છૂટા કરાવો કે ફોરેસ્ટમાં ખાલી ઓનલી ફોર સાહેબ ઝાડ વાવવા માટે આપી છે, અને જે તે ટાઈમે સરપંચે આપેલી. યાર એટલે બાવળા કહું બીજે ઝાડવા તો બરોબર કે ઝાડ વાવે એટલે બાવળા વાવેલા અને એમાં કેવું આવે જંગલ જેવું હોય યાર. તમે એક વખત મુકેશભાઈ વિડીયો બનાવી સાહેબને મૂકો કે બાવળા છે કે શું છે. હું મોકલો વિડીયો, મારા પાસે વિડીયો પડ્યો, હું હાલ જ ઉતારીને આવ્યો લગભગ ઘણો મતલબ રવિવારના. અને જે તે સરપંચનો પ્રોબ્લેમ છે, અમારો પ્રોબ્લેમ નહીં સાહેબ. એવું નહીં, મારું એવું કહેવાનું છે તે ઝાડ વાવવાની પરમિશન છે, ત્યાં તો બાવળ ઉભા છે, તો એ ફોરેસ્ટ વાળાને બી કહો કે ભાઈ તમે આ 4 વર્ષથી કેટલા ઝાડ વાવ્યા, બરોબર? અને કોઈ એવા અધિકારી હોય ત્યાંનો ફોરેસ્ટ વાળો મને વાત કરાવો, નહીં તો ભાઈ મારે વિઝિટ લેવી પડશે, હું ત્યાંનું સ્ટેટસ છે જાણવા માટે. બરોબર સાહેબ, જે હજી હોય કરાવો. અને એકલા બાવળ છે, બીજું કોઈ ઝાડ વાવેલા નથી, બરોબર ને? પછી સોશિયલ મીડિયામાં તમારે વાયરલ થશે પછી. એમ નહીં, 300 પરિવારની વચ્ચે આજે માની લો એક સારા શમશાનની વ્યવસ્થા નથી, જરાક સરપંચ સાહેબ તમે જુઓ તો વધારે મજા આવશે, નહીં તો મારે ખોટો ને ધક્કો થશે અને યોગ્ય નહીં લાગે મારે ત્યાં આવવું. એ સાહેબ એ તો હવે એવું છે કે આપણે યોગ્ય ન લાગે એ વાત બરોબર છે, પણ આપણે તમને કહી દીધું કે 1 વર્ષમાં આયા છૂટું થઈ જશે. એ વર્ષ એમ નહીં, મારું હવે જે તે ટાઈમે પંચાયતની બોડી આપેલું છે, અમે શું કરી શકીએ? પણ હું તમને એ કહેવા માંગુ છું, ત્યાં બાવળ જે છે એ કઢાવો ને, ત્યાં ફોરેસ્ટ ખાતા બાવળ વાવવા થોડા આપ્યા છે. બાવળ હશે કઢાઈ દઈશું. હા એ કરાવો જરા. હા મારું કહેવાનું મતલબ એ છે, તમે ફોરેસ્ટ ખાતા વાળા, હું મને ના નથી. હું ફોરેસ્ટ વાળા બાવળ કાઢવા તો લગભગ તો કાઢી નો સર, કોઈ હશે તો કઢાઈ નાખીશું એના બાવળ. ફોરેસ્ટ વાળાને જ હું વાત કરું. કશો વાંધો નહીં, જોઈ લો જરા, બરોબર છે સાહેબ? હું આશા રાખું છું કે બીજી વાર કોઈ તકલીફ ના પડે. 300 ઘરની વચ્ચે આવી તકલીફ પડે તો બહુ એ શરમજનક બાબત કહેવાય આપણા માટે. ઠીક છે, એ સારું. કરી નાખો. સારું મુકેશભાઈ. હા ભાઈ, એ સારું, ચલો બરોબર, ચડો. જય ભીમ.